નાશ કર્યો છે, તમારી તપસ્યામાં હવે ભંગ નહીં થાય। મિત્રો, આ બાજુ પરલોકમાં હિંગલાસુર નામનો રાક્ષસ તેમના નાના ભાઈ મંગલાસુરને મરડો જુએ છે અને અતિ ભયંકર ક્રોધિત બન્યો છે। ત્રણેય ભવનમાં હાહાકાર મચાવવા માંડ્યા છે। આખા બ્રહ્માંડમાં દેવોને, ઋષિ મુનિઓને, બધાય ઇન્દ્રાસર દેવતાઓને ભગાડ્યા છે, બધાને મારે છે। આખું બ્રહ્માંડ માં તબાહી મચાવી નાખી છે। બ્રહ્માંડમાં બ્રહ્માજી અમર વરદાન માગે છે અને બોલ્યા કે બ્રહ્માજી વરદાન આપો, ત્રણેય લોક સફાઈ કરી નાખું। કોણ છે મારા ભાઈનો મારનાર? આ મંગલાસુર, હિંગલાસુર બ્રહ્માજી પાસે વરદાન માગે છે। બ્રહ્માજી પણ કઈ બોલ્યા નહીં, પણ વિષ્ણુજી બોલ્યા, હે અસુર દૈત્ય, તારો પણ નાશ થવાની તૈયારી છે, એટલે માની જા। આ પૃથ્વીલોકના ઋષિમુનિઓ પર ત્રાસ ના મચાવીશ, જરૂર તારું મૃત્યુ તો થશે જ, એ પણ માં જગદંબાના હાથેથી થશે। હિંગલાસુર ત્રાટક્યા અને બોલ્યા, કોણ છે જગદંબા? મારો વધ કરે, હવે હું પણ જોઉં છું જગદંબાને। આમ બોલી હિંગલાસુર નીકળી ગયા। આખા બ્રહ્માંડમાં ફરતા ફરતા એક દિવસ એવું આ હિંગલાસુરે નો અંત આવવાનો સમય આવી ગયો। માં શક્તિ દેવી જગદંબા પૃથ્વીલોક પર સુંદર એક અગ્નિ સ્વરૂપ રૂપ ધારણ કરી ઉતરી ગયા અને પૃથ્વી પર બલુચિસ્તાનના મકરાળ પહાડ પર ફરતા હતા। આવી સુંદર કાયા જોઈ હિંગલાસુર ના શરીરમાં બહુ જ આનંદ આવી ગયો અને હિંગલાસુરે પોતે માં જગદંબા પાસે આવ્યા અને બોલ્યા, હે સુંદર દેવી, તમે આવા જંગલમાં કેમ ભટકો છો? તમે મારા પર પરલોકમાં આવી જાઓ। આ પૃથ્વીલોક પર તો બધાને પાતાળ લોકમાં મારીને નાખી દીધા છે, તમે પણ પૃથ્વીલોક છોડી દો, મારા ભવનમાં આવી જાઓ। અત્યારે એમ ત્રણેય લોકમાં મારું રાજ ચાલે છે, એટલે માની જાઓ અને મારી સાથે આવી જાઓ। માં જગદંબાને તો આ રાક્ષસ મારવાનો છે, એના માટે તો જગદંબાએ આવું સુંદર સ્વરૂપ ધારણ કરી પૃથ્વીલોક પર આવ્યા છે। પણ હિંગલાસુરને ક્યાં ખબર છે? હિંગલાસુર માતાજીને બહુ સમજાવે છે, તેમનો પીછો છોડતો નથી। આમ આગળ જતા માં જગદંબાએ હિંગલાસુરને કહ્યું કે છોડી દે મારો સાથ, પણ હિંગલાસુર ક્યાં માને છે? બસ જગદંબાએ મનોમન વિચાર કરી લીધો, હવે આ રાક્ષસનો અંત લાવવો જ પડશે। માં જગદંબા કહે છે કે હિંગલાસુર મારો પીછો છોડી દે, નહીતર હું કહું તેટલું કર। હિંગલાસુર દૈત્ય હસ્યો અને બોલ્યા, હે દેવી, જે કહો તે કરવા તૈયાર છું, પણ સાથે તો તમારે આવવું જ પડશે। માં જગદંબાએ વિચાર્યું કે આ હિંગલાસુર માનશે નહીં અને મારે મારા ગર્ભમાં ઉતારીને વિશાળ કાયા બનાવીને બાળીને ભસ્મ કરવું પડશે। માં જગદંબાએ હિંગલાસુરને કીધું, એ દૈત્યરાજ, મારી પાછળ પાછળ ચાલ્યો આવ અને હું જ્યાં રોકું ત્યાંથી તમે મને તમારા લોકમાં લઈ જાઓ। હિંગલાસુર માની ગયા, પાછળ પાછળ જાય છે, આખા મણિપીઠમાં ફેરવે છે। એમ કરતા કરતા ઘણો સમય થઈ જાય છે। હિંગલાસુરને જેમ આગળ લઈ જાય છે તેમ તેમ હિંગલાસુરની શરીરમાં પીડાઓ વધતી જાય છે। માં જગદંબા વર્ષો સુધી હિંગલાસુર દૈત્યને પાછળ પાછળ ઘુમાવે છે। હિંગલાસુર પણ હવે શરીરમાં બળી જાય છે એવી પીડા સહન કરે છે। માતાજી વિશાળ ગર્ભ ધારણ કરી આમના ઉદરમાં ખેંચી લે છે। હિંગલાસુર હવે થાકી ગયો છે, એવા મણિપીઠના જંગલમાં પડી ગયો, કહે હવે બહુ જ પીડાય છે, કેમ કે માતાજી હિંગલાસુરની શક્તિને પોતાના ગર્ભમાં લઈ લીધા છે।
એટલે હિંગલાસુર થાકી ગયો છે, જમીન પર પડ્યા છે. માં જગદંબાને કહે છે, દેવી હવે તમે મને છોડી દો, હું સાવ પીડાઈ ગયો છું, મને બહુ વેદના થાય છે, મને છોડી દો દેવી, હું થાકી ગયો છું, છોડી દો. આવું હિંગળાસુર બોલે છે ત્યારે માં જગદંબા બોલ્યા, જા, તને હવે હું પરલોકમાંથી મુક્ત કરું છું અને તારો દૈત્ય પણ નાશ થશે. બસ આવું સાંભળી હિંગલાસુર દૈત્ય મરતા મરતા જગદંબા સામે બોલ્યા, માં, હું હિંગલાસુર માંથી પરલોકમાંથી મુક્ત થવું છું, આઝાદ થવું છું, પણ તમે જગદંબા માં આ પૃથ્વીલોકમાં મારો નાશ કર્યો છે. માં જગદંબા, તમે આ પૃથ્વીલોકમાં મારો નાશ કર્યો હોય તો મારા નામે તમે હિંગળાજ માતા ઓળખાશો, માં હિંગળાજના નામે ઓળખાશો. જય શ્રી માં શક્તિ દેવી મહામાયા, જીભના તાળવાની શક્તિપીઠ, જય હિંગળાજ માં. આમ બોલી હિંગલાસુરે તરત મૃત્યુ પામે છે. એટલે હિંગળાજ માતાનું નામ જગદંબામાંથી મહામાયા હિંગળાજમાં પડ્યું છે, રાક્ષસના નામ પરથી પડ્યું છે. આ મારી કુળદેવી હિંગળાજ માની વાર્તા જો સૌને સારી લાગી હોય તો તમે વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો, જેથી કરીને મને આગળ વિડીયોમાં ધાર્મિક બનાવવાની શક્તિ આવે તો સબસ્ક્રાઇબ કરજો. જય હિંગળાજ માં.